તો સ્વાગત છે મિત્રો એક નવા વિડીયોની અંદર. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામને, જય દ્વારકાધીશ. તો કાંઈ નહીં, હજી ખજૂરભાઈ ને કીર્તિ પટેલનો વિરોધ ચાલી જ રહ્યો છે. એના માટે આજે આપણે બૂમ પાડી જવાની છે. તમે જોજો ખાલી ગુજરાતની જનતા શું કહેવા માગે છે એમ. હું તમને વિડીયો બતાવું હમણાં નીચે, તમે વિડીયો જોઈ લેજો, આખો વિડીયો જોજો. જોવાની બહુ મજા આવશે. મજા આવે તો તમે જરાક કોમેન્ટ કરી દેજો તમે ખજૂરભાઈની. કારણ કે ખજૂરભાઈ, મને એવું લાગે છે, કારણ કે ખજૂરભાઈ સાચા છે ને સાચા જ છે. વિરોધ તો કરવાવાળા કરવાના છે, કીર્તિ પટેલ કરે છે. તો કાંઈ નહીં, તમે આખો વિડીયો જોજો. વિડીયોમાં લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો અને શેર કરી નાખજો. ચાલો પહેલાં વિડીયો જોઈ લો. એની કીર્તિ, તને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એમ નહીં સમજતી કે ખજૂરભાઈ કોઈ સપોર્ટમાં નથી. આખું ગાંધીગીર સપોર્ટમાં છે, સમજી ને? આ તારી ડ્યુટી દેખાય ને, ડ્યુટી, એ ડ્યુટી દેખાતી બંધ કરી દેવાનું છે તું. કાલથી જો, કાલથી તારું લાઈન લગાડી દેવાનું છું. અમુક માણસને શરમને લીધે છે ને મને પરમિશન નથી, પણ હવે એની પરમિશન મને મળી ગઈ. હવે તારી જો તું મજા, તારી મુક્કા વેલાવી દેવાનું છું તું. જો હવે કાલથી બૂમ પાડી દો, મૂકું નહીં તને. તારી ઈલા આને તો કીર્તિ પટેલને ચોખ્ખી ચેલેન્જ આપી. વાહ વાહ, તારી ધન્ય સાહેબ. હો આ તો ઓલો ની ગાંધીગીર નો હાવજ રોયલ રાજા. ઓપ, આ પાકું હિસ છે ને? છે. હા, હિસ છે. હા. તો આ રોયલ રાજાએ કીધું એમ કે આખું ગાંધીગીર તો ખજૂરભાઈ તરફ છે, બરોબર? તો તને કેમ લાગે આપણું મોવા કોની સાઈડે છે? આપણું મહુવા ખજૂરભાઈ તરફ જ હશે. તું કહેશો ખજૂરભાઈ તરફ, બરોબર? હા. તો આપણે જોઈએ છીએ. તો જરાક હાલો, મારું મોવા કોની સાઈડ છે જરાક કોમેન્ટ કરીને બતાવી દો. કારણ કે હવે તો કાયદેસર બૂમ પાડવાની છે. હો, જેમ રોયલ રાજાએ કીધું એમ. હું કે રોયલ રાજા? ઓપ, હા એ હાલ કીર્તિ પટેલ, પોઝિશન લઈ લેજે ફટાફટ. મારા રોયલ રાજાએ ચોખ્ખી ચેલેન્જ આપી છે તને. હવે જોવો આ બીજો વિડીયો. આ ગોપાલ લખા શું કહે છે કીર્તિ પટેલને, જરાક વિડીયો જોઈ લેજો. હજુ આપણું આ ટ્રેલર છે. શું છે? ટ્રેલર. હા તો તું હોરી ની પડી જાય છે, એટલી બધી તું લઈ હાલી છો તો. એટલે ખજૂર ખજૂર જ છે, અને તું હું છે આખા ગામને ખબર જ છે. એટલે બીજું હાંજી રહ્યો, બીજું ભેગ્યું થઈને ટપાકા લૂડતી હોય હાંજી રહ્યો. હોરી ની પડી જાય છે ભેન ઠોક ની. વાહ ગોપાલ લખા, વાહ ક્યાં બાત છે. વાહ મોરો ભાઈ, એક નંબર. કાંઈ નો ઘટે યાર. તું એલા ઇન્સ્ટાગ્રામ વાપરશો? હા, તે એવો વિડીયો કે જોયો કે ખજૂરભાઈનો કોઈ વિરોધ કરીને વિડીયો મૂકવો હોય એવો? મેં એકો વિડીયો મેં ન જોયો. તો પછી આને કંઈક કે નહીં હવે. હાલ હાલ શેબલી નીકળ હાલ. હા બસ યાર, સાનો મોનો ખૂણો પકડી લે ફટાફટ હવે. કારણ કે હું અત્યાર લગીને મેં જેટલા વિડીયો જોયા ને એ બધા તારા ઉપર જ રોસ્ટ મારેલા છે. અને તું અમારા ખજૂરભાઈ ઉપર રોસ્ટ મારશો એ તને ન ખબર હોય તો કહી દઉં. મારા ગોપાલ લખાએ કીધું એમ, ખજૂર જ છે અને એ ખજૂર જ રહેશે. હાલ હાલ હવે આગળ નીકળ, સટાક પોચા પગે હાલ. ઉપ. તો હવે તમે આ બે બહેનોનો વિડીયો જોવો, શું કહે છે. મજા આવશે. એકવાર ખાલી જોવો તો ખરી, બૂમ પાડી દે. જોઈ લો પેલા. કે સ્ટોરી ને સ્ટેટસ માં તો એમ કે અમે બાપ, પણ સાંભળ ભળવી, તારાય રાજ ઘણાય મારી પાસે છે. અને જરાક તારી મમ્મી ને જઈને તો પૂછ, તારાય બાપ ઘણાય છે. તો એકદમ સાચી વાત કરી છે બેન. તમારી પાસે જો એના કાંઈ રાજ હોય તો એ આપણે કોઈને કહેતા નહીં. કારણ કે આપણે થોડું કાંઈ કીર્તિ જેવું થવાનું હોય, નાની નાની વાતો લઈને આખા ગુજરાતને કહેવા બેસવાનું હોય કે આમ ને તેમ ને ફલાણું ને. આ તો દુઃખી વાતનું છે કે આપણા ખજૂરભાઈ ઉપર એને જે વિરોધ કર્યો ને એ, અને ગરીબોના માણસોની મદદ કરે છે એનો વિરોધ કરી નાખ્યો ને, એટલે ગુજરાતની જનતા ખજૂરભાઈ તરફ છે. બાકી કીર્તિને હજી ખબર નથી કે આમાં શું થાય એમ, બરોબર છે? એટલે ખજૂર છે. આ ખજૂર છે મને અહીંયા ચોંટી ગયું. કારણ કે અમારે ગોપાલ લખાએ માર્યું હતું ને ડાયલોગ કે ખજૂર છે. તો કાંઈ નહીં, હાલો બીજો વિડીયો તમે જોઈ લો. આ લાલભાઈ આહિર ચોખ્ખી ચેલેન્જ આપે છે કીર્તિ પટેલને. લાઈવ થવાનું હોય તો લાઈવ પણ થશે, અને તને રૂબરૂ અડવાનું હોય ને તો તને રૂબરૂ પણ અડશે. તો જોવો પહેલા એનો વિડીયો, આ લાલભાઈ આહિરનો. મારે ખજૂરભાઈ ને કહેવાનું કે આવાને તમારે જવાબ ન આપતા, ત્યાં લાલો આહિર કાફી છે. ત્યાં હું જવાબ આપી? હો, તને એટલો બધી શોખ છે ને બધાને, ધારો કે જે માણસ સારા કામ કરતા હોય એને હરી કરવાનો આપીશ.
તને લાઈવ થવાનો શોખ છે ત્યાં હું લાઈવ થાય. જો તને ગાયરું દેતા આવડે તો મને ગાયરું દેતાય આવડે. એમાં સમજી જાય છે. રૂબરૂ મુલાકાત કરવી હોય તો એ મને કઈ વાંધો નથી. તારે રૂબરૂ આવવું હોય તો એ મને કઈ કીર્તિ પટેલ વાંધો નથી. એટલે જે માણસ સારું કામ કરતું હોય એ માણસને સારું કામ કરવા દે, એમાં ભલાઈ છે. તને જે ભાષા વાપરતા આવડે એ મને આવડે. તે ઘણાને ન્યાય અપાવે છીએ, હું ના નથી પાડતો. તે સારા કામે કર્યા છે, પણ આ જગ્યાએ તું ખોટી છો કીર્તિ પટેલ, તને કહી દઉં. મિત્રો 18 વર્ષને ખબર છે કે ખજૂરભાઈનું કામ બહુ સારું છે કે મિત્રો કામ મકાન બનાવી દેવું ગરીબ માણસોના. મિત્રો આપણે ખાલી મકાન ઊભું કરીએ ને તો આપણે ફીણા નીકળી જાય. એટલે હવે ખમૈયા કરી જા, ખમૈયા કીર્તિ પટેલ, તને હું એમ કહું છું. મારે તને જાજુ નથી કેવું હવે કાંઈ, બસ હવે આટલામાં તું સમજી જા તો સારું છે. બાકી મારે તને જાજુ નથી કેવું. મિત્રો આમાં એવું છે કે કીર્તિ પટેલને શું છે ખબર છે કે હજી અવડું નામ છે ને તો એને હજી બહુ મોટું નામ બનાવવું છે બધાનો વિરોધ કરીને. તો એણે કોઈનો વિરોધ કરવામાં બાકી જ નહીં રાખ્યું હોય અને છેલ્લે શું છે ખજૂરભાઈનો વિરોધ કરી લીધો. ખજૂરભાઈ બહુ માણસ સારા છે, ભગવાનનો માણસ છે, અમારા માટે તો ભગવાન કહેવાય, ગરીબનો ભગવાન કહેવાય. એનો પણ વિરોધ એના કરી નાખ્યો. એટલે ગુજરાતની જનતા છે ને ખજૂરભાઈ ઉપર મરે છે, પણ એ નથી ખબર કીર્તિ પટેલને. કીર્તિ પટેલને એમાં છે કે મારા ઉપર મરે છે એમ, તો એ તારો વ્યામ છે, કાઢી નાખજે. મારા ખજૂરભાઈ ઉપર મરે છે, કારણ કે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે બધા માણસો, ગરીબ માણસોના મકાન પડી ગયા ને, ત્યારે ખજૂરભાઈ બધાના મકાન બનાવી દીધા. ત્યાં નહોતા બનાવી દીધા. તારામાં તેવડ હોય તો વખના ખાલી નળિયું તો બદલાવી દે, તારામાં તેવડ નથી. ભલે 25 લાખ કામતા હોય કે ગમે એટલા કામતા હોય, પણ તારામાં તારી ઓકાત બારી વાત છે. તું કોઈને સારું ટી શર્ટ પણ નથી અપાવી શકતી. હાલું તને ચેલેન્જ કરું છું, તું તારામાં તેવડ હોય ને તો ખાલી કોઈને ટી શર્ટ પહેરાવીને વિડીયો બનાય. ભલે તું 10 લાખ 25 લાખ 30 લાખ ગમે એટલા કામ, એનાથી મતલબ નથી, પણ ગરીબ માણસોને તું ખાલી કંઈક અપાય તો ખરી. છે તારામાં ઓકાત નથી. ખજૂરભાઈ ગરીબ માણસોના આસુડા લૂસે છે, મકાન બનાવી દે છે, સારા કામ કરે છે. એ પણ તારાથી ન જોવાનું, બરાબર? કાંઈ વાંધો નહીં. આ એક છેલ્લો વિડીયો છે, તમે જોઈ લો શું કહે છે કીર્તિ પટેલને. એ ભાઈ તો હાવ ચોખ્ખું એને કહે છે અને સાચું કહે છે. એટલે સાંભળી લો, જોઈ લો, તમે તમારી રીતે જ જોઈ લો વિડીયો. અને તું ફેસ ટુ ફેસ ખજૂરભાઈની સામે વહી જા અને એની સામે જઈને બોલ અને વિડીયો ઉતાર જા. અને એનું જે સબૂત હોય ને એ એને બતાવી, એમાં વિડીયો ઉતાર. બાકી તો એની માને હું કરતી હોય છો તું? તારી તેવડ છે કોઈ જાતની? હે? અને કરિશ્ના પટેલ, તારો અવાજ નથી નીકળતો અને તું મોઢે આ બધું આઈબરોન બાયબરોન કરી લિપસ્ટિપ બિસ્ટિપ લગાવીને બરાબર જોયું ને મિત્રો તમે? તો કીર્તિ પટેલ તારો એટલી બધી પાણીયારી હોય તો સીધી ખજૂરભાઈ પાસે વહી જા, અને જે તારી પાસે પ્રૂફ હોય એ બધા એને આપી દે, તો અમે સાચું માની લઈએ તું સાચી છે. હે? બાકી ખોટું આ સોશિયલ મીડિયામાં એમ ને ફલાણું ઢીકણું ને આ ભાઈએ કીધું એમ, એવું બધું રહેવા દે. હવે બધું બંધ કરી દે. આ તારાથી ભેગું નહીં થાય, આજે નહીં થાય, કાલે નહીં થાય. તને સાચું સમજું, બરોબર છે? તો કાંઈ વાંધો ના, આપણે આ વિડીયોને વિરામ લઈ લઈએ છીએ. આશા કરું છું કે વિડીયો આજનો સારો લાગ્યો હોય. સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, કોમેન્ટ તો જરૂરથી કરતા જો ખજૂરભાઈના નામની. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી સૌ ડાયરેક્ટ રામ રામને, જય શ્રી રામ.